सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् भूतभर्तृ च तज्ज्ञेयम् ग्रसिष्णुप्रभविष्णु च। ज्ञेयम यत्तत् प्रवक्ष्यामि। अर्जुन जे ज्ञेय છે જેને જાણવાનું છે, જેને જાણવાથી સર્વ જણાઈ જાય છે અને જેને ન જાણવાથી કશું ખરેખર જણાયું નથી, એવું આ તત્વ છે। આત્માવર દ્રષ્ટવ્ય મૈત્રી, આત્માને જોવો જોઈએ, જાણવો જોઈએ, अपरोक्षतया जाणवो જોઈએ। કેમ તો કે આત્માને જ્ઞાતે વિદિતે, આત્માને જ્યારે જાણવામાં આવે ત્યારે સર્વ વિદિતમ સ્યાત, બધું જ જણાઈ જાય। આ પ્રકારે અત્યંત મહત્વનું જ્ઞાન જે ભગવદ્ ગીતાનો હાર્દ છે, મુખ્ય વિષય છે, એનું અહીંયા ભગવાન સુંદર નિરૂપણ કરી રહ્યા છે કે अज्ञेयम परमात्मा जे छे बहिरंतस्य भूतानाम, अभूतो प्राणियों अरे पदार्थों नी अंदर बहार सर्व व्याप्त कर रहेलू छे, मध्यमा व्याप्त कर रहेलू छे। समुद्र में जल सर्व व्याप्त कर रहेलो, भी तरंग होय, फीण होय, परपोटा होय,
કે ભાઈ હિમશિલાઓ હોય, ભલે હિમશિલાઓ ભિન્ન ભિન્ન જણાય એકબીજા કરતા, પણ વાસ્તવમાં જગ હું સર્વવ્યાપ્ત કરીને રહેલો છું. આમ ભગવાન એક અદ્વિતીય છે. સૂક્ષ્મત્વ અત્યંત સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલા માટે કે સામાન્ય રીતે મનુષ્યનું મન આ તત્વને બહાર શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. એવી જાતની ગ્રંથિ લઈને આપણે જન્મ્યા છે કે હું તો કાંઈ જ નથી, હું મારા વિશે અલ્પ છું, તુચ્છતા એવી જાતની ગ્રંથિઓ ધરાવું છું કે કલ્પના પણ ના આવે કે જીવનમાં જે હું ઈચ્છી રહ્યો છું, જાણવા ઈચ્છી રહ્યો હોઉં, પામવા ઈચ્છી રહ્યો હોઉં, બનવા ઈચ્છી રહ્યો હોઉં, એ હું જ છું એ કલ્પના પણ ના આવે. અને કોઈ મને જ્યારે કે શાસ્ત્રો માનવા પણ ના આવે. એટલા જ માટે મનુષ્ય મન બહિર્મુખ અથવા આ તત્વને બહાર શોધવાનો પ્રયત્ન કરતો હોય છે. અજ્ઞાનને કારણે આવી ગ્રંથિઓ લઈને આપણે જન્મ્યા છીએ. એટલે જાણે સૂક્ષ્મ બની ગયો. એ અંતરતમ છું, હું સ્વયં અંતરતમ છું. ઇદમ ક્ષત્રિય ઇદમ બ્રહ્મ ઇદમ ક્ષત્રમ. આ બ્રાહ્મણ ક્ષત્રિયો જે કંઈ છે એમાં લોકાહા દેવાહા વેદાહા ભૂતમાની ભૂત, આ જે કંઈ જગત છે એ બધું જ યદયમ આત્મા ઇદમ સર્વમ યદયમ, આ જે સર્વ છે આત્મા છે, હું છે. ભગવાન મહાન રહસ્ય કહે છે અહીંયા 15મા અધ્યાયની પણ, એ ગુહ્યતમ શાસ્ત્ર, આ ગુહ્યતમ શાસ્ત્ર છે. તેથી આ બધા ઉપનિષદનો જે નિચોડ છે એને મહાવાક્ય કહેવામાં આવે છે. જીવ બ્રહ્મનું ઐક્ય, સર્વનું ઐક્યનું જે પ્રતિપાદન થાય છે એ જ ભગવાન અહીંયા આગળ કરી રહ્યા છે. સૂક્ષ્મત્વાત્ તદ વિજ્ઞેયમ, સૂક્ષ્મ હોવાના કારણે, અને કારણ કે મન વાણીનો વિષય નથી, ઇન્દ્રિયનો વિષય નથી, એ રીતે સર્વ આપણી બુદ્ધિ તત્વને શોધવાનો જાણવાનો પ્રયત્ન કરતી હોય છે, માટે એના સૂક્ષ્મ કહ્યું. દૂરસ્થમ, તેથી જ્યાં સુધી હું બહાર નજર કરતો હોઉં, દૂરસ્થમ દૂરથી પણ દૂર છે. મન અંતર્મુખ બને. પહેલાં તો આપણા મનમાં એ સમજની દ્રઢતા થાય કે જીવન તો પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે. વાસ્તવમાં કંઈ પ્રાપ્ત કરવાનું છે નહીં, જે પ્રાપ્ત કરવાનું છે એક ભ્રમ છે. કશું બનવાનું નથી, મેળવવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી. એ પ્રકારની સમજની દ્રઢતા જેમ જેમ થાય તેમ તેમ આ બધા બનવાના મેળવવાના પ્રયત્નો ધીમે ધીમે શાંત થતા જાય. અંતિકે તો પરમાત્મા અંતિક, નજીકમાં નજીક છે, મારું પોતાનું સ્વરૂપ છે. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમ, અવિભક્ત છે, અદ્વિતીય છે. જેવી રીતે અનેક તરંગો જળમાં વિભાગ ન પાડી શકે, હિમશિલાઓ પણ જળમાં વિભાગ ન પાડી શકે. જળનું સ્વરૂપ ન સમજનાર એમ લાગે કે જળ અનેક તરંગોમાં વિભક્ત થઈ ગયું, સુવર્ણ અને અલંકારમાં વિભક્ત થઈ ગયું, અગ્નિ અનેક તણખામાં વિભક્ત થઈ ગયું એવું લાગે. ત્યાં સુધી જેને આપણે તણખો કહીએ છીએ વાસ્તવમાં શું છે, જેને અલંકાર કે વાસ્તવમાં શું છે, જો ધ્યાન ના આપીએ તો માનીએ કે આ બધું અનેક છે. બીજું કે નહીં, એક જ તત્વ છે, શું જે છે. તો આ પ્રકારે
આત્માનું એક અદ્વિતીયત્વને બતાવ્યું કે આત્મા અવિભક્ત છે, હું અવિભક્ત છું, ચૈતન્ય અવિભક્ત છે. એ સર્વ કઈ છે. ભૂત ભર્ત તજ્ઞેયમ ગ્રસિષ્ણુ પ્રભુ વિષ્ણુ છે. સ્થિતિ વખતે બધા ભૂતોને ધારણ કરનાર, પ્રલયમાં બધાને ગ્રસન કરનાર, ઉત્પત્તિ કરનાર ઈશ્વર મસ્તમાં આજે ચૈતન્ય અવિભક્ત છે. એ જ વાસ્તવમાં ઈશ્વર છે, જગતનું અધિષ્ઠાન છે, સર્વનો આત્મા છે, હું છું, અદ્વિતીય છે. એક સાદો પ્રશ્ન કરવામાં આવ્યો. આ કહ્યું તો ખરું અંતિકે છે, અંતિકે છે, પણ આ બધું જ જે કંઈ છે એ બધું જ જો પરમાત્મા હોય અને તો પછી કેમ આપણને એના દર્શન થતા નથી? ક્યાં છે ભગવાન તારો? બતાવો. હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછે. તો આ પ્રકારે કેમ નથી જણાતું? અને તો પછી એક વસ્તુ એવી કહેવાય કે આ પરમાત્મા જળ છે, અચેતન છે, મારે જણાતો નથી કે ના. અત્યાર સુધી ભગવાનના કે બ્રહ્મના તટસ્થ લક્ષણો આપ્યા. તટસ્થ લક્ષણ એટલે કશાકને નો નિર્દેશ કરવો, કોઈક આગંતુક લક્ષણ છે. દેવદત્તનું ઘર કયું તો કે જ્યાં સાડીઓ પીલી લટકે છે ને એનું ઘર છે. કયું ઘર જ્યાં પેલી ગાડી ઉભી છે તે. આ બધા આગંતુક લક્ષણો છે. એ સ્વરૂપ લક્ષણ છે. જ્યારે વસ્તુના વાસ્તવિક તત્વનું નિરૂપણ થાય, વર્ણન થાય, તો અત્યાર સુધી પરમાત્માનું જે વર્ણન કરવામાં આવ્યું, ભૂત ભર્તૃ, જગતને ધારણ કરનાર, જગતનું લય કરનાર, જગતની ઉત્પત્તિ કરનાર, એ દ્વારા આ જગતમાંથી એ દ્વારા પરમાત્માનો નિર્દેશ કરવામાં આવ્યો. અવિભક્તમ વ્યક્તિષુ, અવિભક્ત છે, જેના વિભક્ત એમ જણાય છે. આમ જે બધું જણાય છે, અનુભવાય છે, એ પરથી ભગવાનનો અહીંયા આગળ નિર્દેશ કરવામાં આવ્યો. એ શાસ્ત્રમાં તટસ્થ લક્ષણ કહે છે. જગત તો આગંતુક વસ્તુ છે. પ્રલયમાં નથી, સ્થિતિમાં છે, સુષુપ્તિમાં નથી, જાગ્રત સ્વપ્નમાં છે. સ્વરૂપ લક્ષણ એટલે જે સદા હોય, અવિભાજ્ય હોય. જેવી રીતે ઉષ્ણતા કે પ્રકાશ અગ્નિનું સ્વરૂપ લક્ષણ છે. અગ્નિ અનાવક અગ્નિ હોઈ ના શકે. તો પરમાત્માનું સ્વરૂપ લક્ષણ શું છે? હવે આપણને 17મા શ્લોકમાં કહેવામાં આવે છે. જ્યોતિષામપી તજ્જ્યોતિઃ તમસઃ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય ધિષ્ઠિતમ. જ્યોતિષામ અભિ તત જ્યોતિ તત એટલે તજ્ઞેયમ. ભગવાને અત્યારે જેનું પ્રક્રમ છે, જે વિષય ચાલી રહ્યો છે, જ્ઞેયમ યત તત્ પ્રવક્ષ્યામિ. જે જ્ઞેય છે, પરમાત્મા છે, એનું પ્રકર્ષેણ વક્ષ્યામિ, વિસ્તારથી વર્ણન કરીશ. એ જે તત્ તે એટલે પરમબ્રહ્મ પરમાત્મા. જ્યોતિષામ અપી જ્યોતિ. જ્યોતિષામ તો જ્યોતિષ કોને કહેવાય? પ્રકાશકાનામ. એને આપણે જ્યોતિષ કહીએ, એને આપણે પ્રકાશ કહીએ.
કે જ્યોતિર્ધર કહીએ, પ્રકાશક કહીએ, જેમ કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરેને જ્યોતિષ કહેવામાં આવે, જે અન્યના પ્રકાશક છે. તજ્જ્યોતિ, આ જગતને પ્રકાશિત કરનારા જે આ જ્યોતિર્મય પદાર્થો છે, યદાદિત્ય ગદમ તેજ જગત ભાસયતે ખેરમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ. 15મા અધ્યાય ભગવાન કહે કે સૂર્યમાં જે તેજ જે જગતને પ્રકાશિત કરનાર છે, ચંદ્રમાં, અગ્નિમાં, તત્તેજો વિદ્ધિમામકમ, એ મારું તેજ છે. આમ સૂર્ય, ચંદ્ર, અગ્નિ આ બધા બહુ આપણને બહુ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ દેવતાઓ છે, અનુભવી છે કે આ બધા જગતને પ્રકાશિત કરનારા છે. દિવસ દરમિયાન સૂર્ય, રાત્રે ચંદ્ર, અને બેમાંથી એકે ના હોય ત્યાં મશાલ અગ્નિ. કિં જ્યોતિરમ પુરુષ, જનક રાજા યાજ્ઞવલ્ક્ય મહર્ષિ ઋષિને પૂછે, હે ભગવાન, આ પુરુષ છે કિમ જ્યોતિ, એનો પ્રકાશક કોણ છે? તો કે આદિત્ય. ઉત્તર આપે યાજ્ઞવલ્ક્ય ઋષિ કે સૂર્યનો પ્રકાશક છે. સૂર્ય પ્રકાશમાં ઘરમાં હોય છે, બેસે છે, હરે ફરે છે, બહાર જાય છે, કામ કરે છે, પાછું જાય છે. બરોબર છે. મારે જયારે સૂર્યનો અસ્ત થાય પછી ત્યારે કોણ? તો કે ચંદ્રમાં, એની જ્યોતિ છે. ચંદ્રના પ્રકાશમાં ઘરમાં હોય છે, હરે ફરે બેસે છે, ઉઠે છે, બહાર જાય છે, કામ કરે છે, પાછો આવે છે. સૂર્યનો અસ્ત થઈ જાય, ચંદ્રનો અસ્ત થઈ જાય, અગ્નિ મશાળ જ્યોતિ છે, મશાળ પણ ઓલવાઈ જાય તો વાણી જ્યોતિ છે. એ ગાઢ અંધકારમાં હાથ પર ના દેખાય ત્યાં પણ આપણે ધ્વનિથી પેલું મોર ટૂંકા કરે ખબર પડે કે આ દિશામાં છે, ત્યાં જવું હોય પણ બહાર આગળ કે સ્વામી આ બાજુ આવો, અંધારામાં આવે તો એ શબ્દ છે પણ જ્યોતિનું કામ કરે છે. એ પણ જ્યારે શાંત થઈ જાય, એ સ્વપ્નની વાત કરી કે સ્વપ્નમાં કોણ ઉજાડનાર છે? તો કે આત્મા જે સ્વયં જ્યોતિ છે. અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. આ પરમાત્મા છે, એ જ આ સર્વ પ્રકાશ કરનાર છે, પ્રકાશિત કરનાર છે. આમ જ્યોતિષામ વિત જ્યોતિ, આ સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે જે પ્રકાશકો છે, જ્યોતિર્મય પદાર્થ, એને પણ પ્રકાશિત કરનાર. હવે એ સમજવું અઘરું છે જરા કે સૂર્યને પ્રકાશિત કરનાર ચૈતન્ય છે. તો કે હા, સૂર્ય પ્રકાશ છે કે નહીં એ નક્કી શાનાથી થાય? તો કે ચક્ષુથી થાય ને, આપણે જોઈએ ત્યારે. એટલે આ ચક્ષુ સૂર્યનું પ્રકાશક છે. ચક્ષુનું પ્રકાશ કોણ? તો કે મન એનું પ્રકાશક છે. મનનું પ્રકાશક કોણ? તો કે ચૈતન્ય આત્માનું પ્રકાશક છે. આત્મ જ્યોતિ પેલા મનને પ્રકાશિત કરે, મન ઇન્દ્રિયોને પ્રકાશિત કરે, એ દ્વારા સર્વ જગતના પદાર્થોને પ્રકાશિત કરે. આમ બધા જેને પ્રકાશકો કહેવાય એનું પ્રકાશિત કરનાર તો ચૈતન્ય છે. આમ જ્યોતિ બે પ્રકારની હોય છે, બહાર અને અંદર. અને આધિદૈવિક જ્યોતિ આપણે કહીએ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જે સમગ્ર જગતને પદાર્થોને પ્રકાશિત કરે છે. તેમાં આપણી આધ્યાત્મિક જ્યોતિ છે. વિજ્ઞાન ઇન્દ્રિયો, અંતઃકરણ, આ બધા આંતરિક પ્રકાશકો છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસ મનઃ યક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુંષી પશ્યતિ. જેને કારણે આંખો જુએ છે, જેને કારણે કાન સાંભળે છે, જેને કારણે મન વિચારે છે, આ બધાને આંતરિક જ્યોતિ કહેવાય. આધ્યાત્મિક જ્યોતિ કહેવાય. આધિદૈવિક જ્યોતિ છે આધ્યાત્મિક જ્યોતિ. પેલા બહારના જગતને પ્રકાશિત કરનારા પ્રકાશકો છે, અંદરના જગતને પ્રકાશિત કરનારા પ્રકાશકો છે. જ્યોતિષામ તજ્જ્યોતિ, આ બધા બહારના અંદરના
પ્રકાશકોને જ્યોતિને પ્રકાશિત કરનાર. એટલે છે આ તત્વ. પછી કહે છે જણાય કેવી રીતે પણ કહેશે. તો ચાલો હવે એમાં થાય છે શું કે ધારો કે આ સૂર્ય જગતના પદાર્થોને પ્રકાશિત કરતો હોય તો પ્રકાશક છે એ આ પ્રકાશિત પદાર્થોથી કોઈક રીતે પ્રભાવિત થાય કે ના થાય. જે પ્રકાશિત થયું એના ગુણો પ્રકાશકને લાગે કે ના લાગે. એની મર્યાદા હોય, એની અશુદ્ધિ હોય તો કે નહીં. જ્યોતિ તમસ પરમ ઉચ્યતે. તમસ કરતા અજ્ઞાન કરતા પર છે, અર્થાત અજ્ઞાન જેને સ્પર્શી શકતું નથી. આ વેદાંતની ભાષા છે. પેલા રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં સર્પ જેને સ્પર્શી ના શકે એવું કહેવાય, જે અધિષ્ઠાન છે. તમસ પરમ ઉચ્યતે. અજ્ઞાનથી પરમ છે, અજ્ઞાનનું પણ પ્રકાશક છે. માત્ર આ બધા જેનું સર્જન થયું પ્રકાશ પદાર્થને પ્રકાશિત કરનાર હોય બહારના અંદરના એ જ નહીં. પણ તમસ અજ્ઞાનને પણ પ્રકાશિત કરનાર છે. અર્થાત આપણે નથી જાણતા એ અજ્ઞાનને ન જાણવાને પણ જાણીએ છીએ. એના જરા વિલક્ષણ પ્રકારનો પ્રકાશક છે. સામાન્ય રીતે પ્રકાશ છે ને એ અંધકારનો વિરોધી હોય. લોકો કહે કે સૂર્યમાં કોઈ દિવસ રાત્રિ હોઈ ના શકે. સૂર્યમાં અંધકાર, સૂર્ય હોય તો અંધકાર ના હોઈ શકે. આમ એક પ્રકાશ એવો છે જેને આપણે પરિચિત છે, એ પ્રકાશ અંધકારનો વિરોધી છે. અંધકાર એ પ્રકાશ જ્યાં હોય તો અંધકાર સંભવી ના શકે. પણ પરમાત્મા પ્રકાશ કેવો છે? અરે અંધકારનો વિરોધી નથી. અંધકારને અજ્ઞાનને પણ પ્રકાશિત કરનાર છે. આ પ્રકાશ જ્ઞાનરૂપી પ્રકાશ. આ જ્ઞાન શબ્દનો પ્રયોગ થાય. આપણી પાસે એક શબ્દ છે જ્ઞાન. એ શબ્દને બરોબર સમજાવવા માટે કહેવામાં આવે છે કે આ જ્ઞાન અજ્ઞાનનો વિરોધ. એ જ્ઞાન છે અજ્ઞાનનો વિરોધી છે. એ જ્ઞાન અજ્ઞાનનો વિરોધી નથી. સૂર્ય અંધકારનો વિરોધી કહો તેવી રીતે એ જ્ઞાન છે. કયું જ્ઞાન? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એ જ્ઞાન છે આત્માના અજ્ઞાનનું વિરોધી. એ જ્ઞાન જ્યારે જન્મે ત્યારે આત્મજ્ઞાન દૂર થાય ત્યારે મુક્ત બનો. પણ એક પ્રકાશ એવો છે, એક જ્ઞાન એવું છે જે આ અજ્ઞાનનો વિરોધી. એ ચૈતન્ય. સત્યમ જ્ઞાન અનંતમ. હું જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છું. હું આ અજ્ઞાનને પ્રકાશિત કરું છું. આ ભગવાન અજ્ઞાનનો વિરોધી હોત તો આપણે જેનું કંઈ સમસ્યા જ ના હોત. ભગવાન તો આત્મરૂપ વિરાજમાન છે જ ને. આપણે જેનું બધું અજ્ઞાન છે, અજ્ઞાનને કારણે કામ ક્રોધ બધું જન્મતું હોય ને પેલો જોયા જ કરતો હોય છે. એ નિત્ય સાક્ષી નહીં. દ્રષ્ટુ દૃષ્ટિ એની દ્રષ્ટિનો વિપરિલોપ થતો જ નથી. ટૂંકમાં આ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા બધાને પ્રકાશિત કરે, કશાનો વિરોધ નથી કરતો. આ એવો પરમાત્મા છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કે બધામાં બધા પ્રત્યે હું સમાન છું. મને ક્યાંય દ્વેષ નથી, ક્યાંય પક્ષપાત નથી. એક ભગવાન એવો છે જે આ અસુરોનો વિરોધ કરનારો છે. પરિત્રાય સાધુના વિનાશાય દુષ્કૃતામ. આ બધા દુષ્ટ લોકોનો વિનાશ કરવાના ભગવાન છે. પેલું જે વૈકુંઠમાં છે અથવા તો જે શેષ શૈયા પર વિરાજમાન છે એ ભગવાનને તો પ્રાર્થના કે ઉઠ ભાઈ તું હવે નીચે આવ.
પેલી પૃથ્વી દેવીને જવું પડે ને કહેવું પડે કે ભગવાન તમને ખબર છે કે નહીં શું ચાલી રહ્યું છે? એમને લાલિયાવાળી જ છે, બધું ચાલે છે એમના રાજમાં. રાવણ હોય, હિરણ્યકશિપુ હોય, બધાને રંજાડનાર હોય, એ રંજાડવાની શક્તિ કોણ પ્રદાન કરે છે? એ જ ભગવાન. અર્થાત એ પારમાર્થિક તત્વ છે, એ કશાયનું વિરોધી નથી. આ ભગવાનની આ પ્રકારની વ્યાખ્યા વેદાંત શાસ્ત્રની વિલક્ષણ છે. અન્યત્ર ભગવાન તો દુષ્ટનો વિરોધી છે. એવો વિરોધી ભગવાન પણ છે, ક્યારે અવતાર ધારણ કરે ત્યારે. તે રીતે આત્મ સ્વરૂપ જે ચૈતન્ય છે કશાનો વિરોધી નથી, અજ્ઞાનનો વિરોધ. માટે એ રામ બધામાં સમાન રીતે આત્મરૂપે વિરાજમાન છે. પણ જેવી રીતે એ શેષશય વિરાજમાન ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે પછી દુષ્ટોનો વિનાશક બને, તેવી રીતે આ ચૈતન્ય અવતાર ધારણ કરે. પેલો ભગવાન એક આવો નામ ઉપાધિ ધારણ કરે, તેમ આ પારમાર્થિક ચૈતન્ય ઉપાધિ ધારણ કરે. એક વૃત્તિમાં જ્યારે અવતરિત થાય, હમ બ્રહ્માસ્મિ, એ પ્રકારે જ્ઞાન વૃત્તિ જ્ઞાનમાં અવતરિત થાય. માત્ર જ્ઞાન એ ચૈતન્ય છે, નિર્વિશેષ ચૈતન્ય, તો કશાનો વિરોધી નથી. જ્યારે વિશેષ બને, હું બ્રહ્મ છું, એ પ્રકારે જ્ઞાન વૃત્તિમાં પ્રગટ થાય ત્યારે આ જ્ઞાનનો વિરોધી થાય. એ આપણે કરવાનું છે. તો સ્વયં ચૈતન્ય કશાનો વિરોધી નથી. એક રીતે આપણે અકાળનારું છે કે આવું કેવું સ્વામીજી, આ દુષ્ટમાં ભગવાન રહેલો છે, તો એને ખરા દુષ્ટ કામ કરતો રોકતો કેમ નથી? કશાનો વિરોધી નથી. એ પોલીસથી ના આવે તો રોકે, બાકી ના રોકે. આમ ભગવાનને પક્ષપાતી બનાવવો પડે. ભગવાનની ભક્તિ છે એને આ નિષ્પક્ષ ભગવાનને પક્ષપાતી બનાવે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્ય ન પ્રિય ये ભજંતિ મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્ય. જે મને ભક્તિનું ભજન કરે છે એ મારામાં છું, હું એમનામાં છું. બાકી આ પારમાર્થિક પર ચૈતન્ય કશાનું વિરોધી નહીં. જ્યોતિષ તમસઃ પરમ ઉચ્યતે. તમસ કહો, અજ્ઞાન કહો, નથી પરમ છે, અથા અતીત છે, એને પ્રકાશિત કરનારું છે, એવો હું છું. એટલે આપણો ભગવાન તો બધામાં સમાન રીતે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. જગતમાં જે કંઈ સારું નરસું છે એ બધું જ ઈશ્વરથી વ્યાપ્ત છે. આ પ્રકારે ભગવાનનું પરમાત્માનું સ્વરૂપ લક્ષણ કહ્યું. તો હવે આ તો જ્ઞાનાદેહ દુસ્સંપાદન બુદ્ધ્યા. સાંભળી ત્યારે આપણે અકળાઈ છે કે આ તો આ વસ્તુ તો મારા ગજાની બહારની છે. પારમાંથી તત્વનું જ્ઞાન કેમ થઈ શકે? મને ના થઈ શકે. એવી અકળામણ કદાચ ભગવાન જોયે આપણા ચહેરા પર તો જરા આપણને પ્રોત્સાહિત કરા. ભગવાન કે ચિંતા ના કરો, આ ભગવાન ક્યાંક બીજે નથી. જો બીજે હોત તો જુદી વાત છે. ગઈકાલે જ વાત કરી, એ ભગવાન ક્યાંક બીજા લોકમાં હોત, અન્યત્ર હોત, અને આવો હોત તો કોઈ રીતે જ્ઞાનનો વિષય ન બની શકે હોત. કારણ કે ઇન્દ્રિયના, મનના, બુદ્ધિના કશાના જ્ઞાનનો વિષય નથી આ પરમાત્મા. પણ નસીબ જોઈએ કે બનવાની જરૂર નથી. જ્યોતિષા એ સ્વયં પ્રકાશ છે, હું સ્વયં પ્રકાશ છું. એને જ્યોતિ કહેવાય જે સ્વયં પ્રકાશતું હોય અને અન્યને પ્રકાશિત કરે. પરમાત્મા સ્વયં પ્રકાશન પ્રકાશિત કરનાર છે. અર્જુનને જરા પ્રોત્સાહિત કરવા માટે ભગવાન કે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ. જે જ્ઞાનની વાત કરવામાં આવી, અમાનિત્વમ અદંભિત્વમ એત જ્ઞાનમિતિ પ્રોક્તમ. ભગવાનના મૂલ્યોને જ્ઞાન કહ્યું.
જ્ઞેયમ જે જાણવાનું છે, જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ અનાદિમત પરમ બ્રહ્મ, જેની ચર્ચા થઈ રહી છે એ અનાદિ પરમ બ્રહ્મ જ્ઞેયમ પરમાત્મા. એ જ્ઞેયમને જાણવાનું છે. જ્ઞાન એ જાણ્યા પછી જ્ઞાન ગમ્ય, એ જ્ઞાન વડે જાણી શકાય છે. આ જ્ઞેય છે જેને જાણવાનું છે પરમાત્મા, જ્ઞાન ગમ્ય છે, જ્ઞાન વડે જાણી શકાય છે. ભગવાન ક્યાં જાણવાનું છે ને? હૃદય સર્વસ્ય અધિષ્ઠિતમ, હૃદયમાં અધિષ્ઠિત છે. હૃદયમાં આત્મતયા પ્રકાશી રહ્યું છે. દૂરસ્થમ ચાંતિકે છે તત, એ દૂરથી દૂર અંદરથી અંદર છે. આમ આ જ્ઞાનને કારણે, હા આ જ્ઞાન અમાયત્વમ અદંબિત્વમ, આ પ્રકારે આ ભગવાને જ્ઞાન શબ્દથી જે 20 મૂલ્યોનું નિરૂપણ કર્યું, વિધાન કર્યું, એ પ્રકારની યોગ્યતા પરિપક્વતા ન ધરાવનાર માટે દૂર છે. પણ એ જ્ઞાન પણ અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા, આ બધા સદગુણો પણ હૃદય સર્વસ્વ, મારા હૃદયમાં જ છે. અર્થાત આ બધા પણ મારું વાસ્તવિક સ્વરૂપ છે. આ માનિત્વમ દંભિત્વમ વગેરે એ મારું સ્વરૂપ નથી, એ તો આગંતુક છે. અને માટે જરૂર એને દૂર કરી શકાય. હૃદય સર્વસ્ય વિષ્ઠિતમધિષ્ઠિતમ, અધિષ્ઠિતમ વિષ્ઠિતમ બંને છે. જ્ઞાનમ જ્ઞેયમ, એટલે પરમાત્મા મારા હૃદયમાં જ વિરાજમાન છે, આત્મ ત્યાં વિરાજમાન છે, સતત પ્રકાશમાન છે. હું એ પ્રકાશ સતત પ્રકાશમાન છે. એના માટે અર્જુન ચિંતા કરવાની જરૂર નથી. એકવાર મનમાં નિશ્ચય થઈ ગયો, આપણે પ્રારંભમાં જ કહ્યું કે જીવનમાં કશું મેળવવાનું નથી, બનવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી, ક્યાંય જવાનું નથી, જે છે પૂર્ણ છે. એવું નિશ્ચય થઈ ગયો એકવાર, ત્યારે પછી મનમાં બધા પ્રકારના સંઘર્ષો શાંત થઈ જાય. આ અનેક સંકલ્પો બધા જન્મતા હોય, આ જોઈએ પેલું જોઈએ, બધા સંકલ્પ શાંત, સર્વ સંકલ્પ સંન્યાસી. આ જોઈએ પેલું જોઈએ, આના જોઈએ, આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ. આ પ્રકારના સંકલ્પ કેમ જન્મે છે? કારણ કે હું મારી અધૂરાપણે હું સત્યતા આપું છું. આવું કંઈ જરૂર નથી. જે છે બધું પૂર્ણ, જે છે બધું સર્વ પૂર્ણ છે. એક બુદ્ધિમાં પણ નિશ્ચય થઈ જાય તો પછી બધો છટપટ બુદ્ધિ દૂર થઈ જાય. હૃદય સર્વસ્ય વિષ્ઠિતમ, તો હૃદયમાં વિરાજમાન પરમાત્મા છે, જ્ઞાનનો વિષય બને. આમ તો સર્વત્ર છે, સર્વવ્યાપી છે, છતાં પણ બુદ્ધિમાં વિશેષતયા પ્રકાશિત થાય છે. અહમ આત્મતયા પ્રકાશિત થાય છે. એટલે બુદ્ધિમાં જાણવાનું કહ્યું. જેમ મારા ચહેરાનો પ્રકાશ બધે પરાવર્તિત થાય, પરંતુ અરીસામાં જેમ વિશેષ પરાવર્તિત થાય, તે મારા ચહેરોમાં જોવા મળે વિશેષતયા, મારે દર્પણનો આશ્રય લેવો પડે. તે પ્રકાર હૃદય કહો, બુદ્ધિ કહો, શુદ્ધ અંતઃકરણ કહો, ત્યાં ભગવાનનું દર્શન થાય છે આત્મતયા. અર્થાત એ અર્જુન તારે માટે બધા માટે શક્ય છે. આ પ્રકારે ભગવાને જે નિરૂપણ કર્યું, હવે 18મા શ્લોકમાં એનો ઉપસંહાર કરે છે. હવે એક શૈલી છે. વ્યાસ જે વિસ્તારથી કહ્યું એને વળી પાછું સમાસમાં સંક્ષેપમાં કહ્યું. ક્યારેક સંક્ષેપમાં કહે પછી વિસ્તાર કરે. તત્ક્ષેત્રમ યચ યાદૃચ્ય યદ વિકારી યતસ્યત, આમ સંક્ષેપમાં કહે એનો વિસ્તાર કરી રહ્યા છે. વળી પાછા જે વિસ્તારથી કહ્યું સંક્ષેપ કરી રહ્યા છે. તો 18મા શ્લોકમાં કહે છે ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયં ચોક્તમ સમાસતઃ મદ્ભક્ત એતદ્ વિજ્ઞાય
મદ્ભાવાયોપપદ્યતે. इति आ प्रकार क्षेत्रम तथा ज्ञानम ज्ञेयं च उक्तम समासतः. समासतः संक्षेप में भगवान के बधा शास्त्रों में, अनेक उपनिषदों में, स्मृति ग्रंथों में, बीजा बधा शास्त्रों में, योग वासित अनेक बधा शास्त्रों में जो विस्तार से कहेवामां आव्युं छे. ऋषि भी बहुधा गीतम छंदो भी विवेद पृथक. ऋषिओ जेनु विस्तार वर्णन कर्युं छे, शास्त्र में, छंदस में, वेद में वर्णन करवामां आव्युं छे. भगवान के बधामांथी मैं आ सार काढीने तने कह्यो, निष्कर्ष तने कह्यो. यदि क्षेत्रम तथा ज्ञानम ज्ञेयं च समासतः उक्तम. संक्षेप में तने कहेवामां आव्युं. अर्थात बधा शास्त्रों में जे कहेवामां आव्युं छे ए तने आटला श्लोकों में कही दीधुं. એટલે કહે છે ભગવાન શંકરાચાર્યજી કે આ ભગવદ્ ગીતાનો સમગ્ર સાર અહીંયા આવી ગયા શ્લોકોમાં. જ્ઞેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ ત્યાંથી માયને અત્યાર સુધી બધો સાર આવી ગયો. અને ભગવદ્ ગીતામાં ઉપનિષદનો સાર છે, ઉપનિષદમાં વેદનો સાર છે, વેદમાં સર્વશાસ્ત્રનો સાર છે. અર્થાત જે કંઈ શાસ્ત્રો છે બધામાં જે કહેવામાં આવ્યું છે બધાનો સાર તને કહી દેવામાં આવ્યો સંક્ષેપમાં. क्षेत्रम कहेवामां आव्युं इदम शरीरम कौन्तेय क्षेत्रम इति अभिधीयते. पहला श्लोक में कहूँ महाभूतानि अहंकार बुद्धि एम करने एक क्षेत्र में विस्तार से कहेवामां आव्युं. तथा ज्ञानम अमानित्वम अदम्भित्वम अहिंसा 7 થી 11 श्लोकों में 20 मूल्यों रूपी आ ज्ञान जे कहेवामां आव्युं. ज्ञेयम 12मा श्लोक थी ज्ञेयम यत्तत् प्रवक्ष्यामि जे ज्ञेय छे हूँ तने कहीश त्यारथी माळीने आ 17 श्लोकों में ज्ञेयनी चर्चा करवामां आवी. जेने ज्ञाननो विषय जे जाणवा योग्य छे जाणवानो छे अर्थात परमात्मा. समासद उक्तम आ प्रकारे संक्षेप में आ बधुं कहेवामां आव्युं. बीजी पंक्ति में एक सरस वस्तु कहे छे एतावान सर्वो हि वेदार्थ गीतार्थ से उपसंवृत्य उक्त है. आम सर्व वेदार्थ समग्र वेद में जो कहेवानुं छे, गीतार्थ से गीता में जो कहेवानुं छे, उपसंवृत्य उक्त है. ये उपसंवृत्य ए संक्षेप में कहेवामां आव्युं. अस्मिन् सम्यक् दर्शने कः अधिक्रियते इति. तो आज सम्यक दर्शन है यथार्थ ज्ञान है कोने थाय ये पण महत्वनुं छे ने. कारण के सूक्ष्म तो कहेवामां आव्युं हृदय सर्वस्य धिष्ठितम. बधा प्राणी माता हृदय में ज्ञान ज्ञेय બધું અહીં જ રહેલું છે. तो મને કેમનું જ્ઞાન નથી? કારણ કે એને માટે અધિકારીત્વ યોગ્યતા કેળવવી પડે. કહ્યું તો ખરું છે કે अमानित्वम अदम्भित्वम द्वारा योग्यता कहेवामां आवी. अने छतां ए उपरांत एक महत्वनी योग्यता भगवान कहे छे. विवेक चूड़ामणी में शंकराचार्य महाराज के कि बधा साधन में भक्ति जे छे सर्वश्रेष्ठ साधन है, अगत्यनुं साधन है. स्वस्वरूपानुसंधान आम भक्ति की व्याख्या करे छे. मद भक्त एतद्विज्ञाय मद भावाय उपपद्यते. मद भक्त मारो भक्त. आ भक्ति ने भिन्न भिन्न कक्षाओं है जेनु भगवद गीता में निरूपण करवामां आव्युं छे. स्वस्वरूपानुसंधान भक्तिरित्यभिधीयते. आम उत्कृष्ट प्रकार की भक्ति है स्वस्वरूप पोताना स्वरूप अनुसंधान करवू ए श्रेष्ठ भक्ति है. तो ये प्रकार की भक्ति प्राप्त थाय पहला
એ નિર્વિશેષ પરમાત્માનું આત્મતયા અનુસંધાન કરવું એ સર્વોત્તમ ભક્તિ છે. પહેલા આ સવિશેષતયા આ જગતના નામ રૂપ આ વિશેષમાં અભિવ્યક્ત થયેલા પરમાત્મા છે એનું અનુસંધાન કરવું. ભક્તિના 2 તબક્કા બતાવવામાં આવ્યા. તો 12મા અધ્યાયમાં જે બધું ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું, અહીં શંકરાચાર્ય મહારાજ કહે છે, મય ઈશ્વરે સર્વજ્ઞે પરમાત્મા પરમ ગુરુ વાસુદેવે. ભગવાન કે હું જે ઈશ્વર છું, સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું, પરમ ગુરુ છું, સર્વ ગુરુઓનો પણ ગુરુ છું, વાસુદેવ છું. એવા મારામાં, ઈશ્વરમાં, ભગવાનમાં સમર્પિત સર્વાત્મ ભાવ સવિધને સમર્પિત થવું, એને શરણાગત થવું. તો જે કંઈ એક તો શરણાગતિની આ રીત બતાવી, યત પશ્યતિ યત શૃણોતિ યત સ્પૃશતિ, જે જોઉં છું, સાંભળું છું, સ્પર્શું છું, એ સર્વ ભગવાન વાસુદેવ જ છે. આ ભક્તિનો પ્રકાર બતાવ્યો કે જે કંઈ દેખાય છે, સંભળાય છે, સ્પર્શાય છે, વિચારાય છે, જે કોઈ જ્ઞાનનો વિષય છે, વાસ્તવમાં ભગવાન વાસુદેવ જ છે. કેમ? કારણ કે ભગવાન વાસુદેવ કહો એ જ ઉપાદાન કારણ છે. આગળ કહ્યું ભૂત ભરતું છે તજ્ઞેયમ ગ્રસિષ્ણુ પ્રભુ વિષ્ણુ છે. ભગવાન ઉત્પત્તિનું કારણ છે, સ્થિતિનું કારણ છે, સંહારનું કારણ છે, એ જ ઉપાદાન, એમાંથી જગતની ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય મળે. આ ભગવાન જ સર્વ રીતે પ્રગટ થયેલો છે, વ્યક્ત થયેલો છે. જે કાંઈ છે ભગવાન વાસુદેવ છે. વાસુદેવ સર્વમિતિ 7મા અધ્યાયમાં કહેવામાં આવ્યું. આ રીતે ભક્તિ એટલે મારા મનમાં જે કંઈ બીજા ખ્યાલો હોય આ વિશે, તો ભગવાન જ્યારે હોય ત્યારે મારો કેવા પ્રકારનો ભાવ હોય. આ કોઈ જળ વસ્તુઓ નથી, આ માત્ર જળ નામરૂપ નથી, આ કોઈ તુચ્છ જીવો બધા નથી, આ જગત તુચ્છ નથી. કારણ કે મારું અભિમાન છે આ પ્રકારના વિભાગ પાડી રહે છે ને બીજા પ્રત્યે મારા મને કે આદર ઉત્પન્ન થવા દેવું નથી. આ સર્વ પરમાત્મા છે, વાસુદેવ છે. આ જીવ જંતુ જગતમાં જે કાંઈ છે, ચેતન છે, તો એ સર્વ વાસુદેવ છે, એ રૂપમાં ભગવાન જ છે. અને તો પછી એ હોય તો મારામાં શું છે? પૂજનીયત્વ ભાવ છે. એ સર્વ પૂજનીય છે, દર્શનીય છે. આ પ્રકારે સર્વ પ્રત્યે અભિજાતનો ભાવ, આદર હોવો, પૂજ્ય ભાવ હોવો, સર્વ સ્વીકાર હોવો, સર્વ માટે પ્રેમ હોવો. વાસુદેવ સર્વમ, કે જે પરમાત્મા નિરૂપણ થઈ રહ્યું છે તો સર્વનું અધિષ્ઠાન છે, સર્વના આત્મા છે, અને માટે જે કાંઈ છે ભગવાનની અભિવ્યક્તિ છે. કે સર્વ નથી. કે આપણા મનમાં ભગવાન કોને કહેવાય અને વિશેષ ખ્યાલો છે. તદુપરાંત આ જગતનો આ વ્યક્તિ કેવી હોવી જોઈએ, પેલું કેવું હોવું જોઈએ, કેવું ન હોવું જોઈએ, એ પ્રકારની મારી ઘણી બધી માગણીઓ છે, આગ્રહો છે. કેવું શું કેવી હોવી જોઈએ, મને જે છે એનું સ્વીકારતો નથી. એટલે બધા પરિવર્તનનો પ્રયત્ન કરું છું, બદલવાનો પ્રયત્ન કરું છું, અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરું. એમાં એ જ મારું જીવન થઈ ગયું છે કે નહીં, વાસુદેવ જે છે વાસુદેવ છે. આવું તો કે વાસુદેવ હોય સ્વામીજી, આવી જાતની વસ્તુ તો જે છે વાસુદેવ છે. જેવી રીતે આ બધા અલંકારો છે એ માત્ર સુવર્ણની અભિવ્યક્તિના માધ્યમ જ છે. અને પછી એ નાનકડી આવી રીતે બુટ્ટી હોય કે પછી મોટી કંઠી હોય એ ફેર, કારણ ટૂંકમાં જે છે એ માત્ર સુવર્ણ છે. મને એમ કે આ તો તુચ્છ વસ્તુ છે, આ તો મહાન વસ્તુ છે. આમ નામ રૂપથી હું બધી વસ્તુની હંમેશા આવી રીતે ગણના કરતા હોઉં છું. તો કે નહીં, નામરૂપ માત્ર વાસુદેવની અભિવ્યક્તિનું સાધન છે, માધ્યમ છે.
અભિવ્યક્ત થઈ રહ્યો છે એ જ દિવ્ય પરમાત્મા છે. એટલે વાસુદેવ શબ્દનો પ્રયોગ થયો. ચાલો મહાદેવ શબ્દનો પ્રયોગ કરો. જે ઈષ્ટ દેવતા હોય આપણા, જેના માટે આપણે પૂજ્ય ભાવ છે, એ પરમાત્મા જ વ્યક્ત થઈ રહ્યો છે. અને તો પછી મારામાં જે પ્રકારની ક્યાંક ક્યાંક કશીક વસ્તુને જોઈને આમ તુચ્છતાનો ભાવ જન્મે, કશાકનો જોઈને આદરનો, એવા અન્ય ભિન્ન ભાવો જન્માતા હોય છે. ક્યાંક પક્ષપાત હોય, ક્યાં વળી પાછો વિરોધ હોય. નમે દ્વેષ્યોસ્ય ન પ્રિય. આ પરમાત્મા કોઈ પ્રકારના ભેદભાવ વગર સર્વેદ સર્વત્ર પ્રગટ થયેલો છે. અને મારે જેને તુચ્છ માનવામાં આવે છે, દુષ્ટ માનવામાં આવે છે, એ બધામાં એ પરમાત્મા સમાન રીતે રહેલો છે. ટૂંકમાં મારા મનમાંથી આ પ્રકારના રાગ દ્વેષ પહેલા દૂર થવા જોઈએ. મારું મન અસમાનતા અને સત્યતા આપે છે, અને માટે આ સારું આ પ્રકારના વિભાગ કરી દે છે. અનુકૂળ પ્રતિકૂળ, સારું ખરાબ, આ પ્રકારે આ વિષમ દ્રષ્ટિ કરીને એ પ્રકારે વિભાગ કરીને પછી બધા સાધુનું વર્તન જુદું જુદું હોય છે. મારું પહેલા વસ્તુ માટે ભાવના જુદી હોય, વર્તન જુદું હોય, આમ વિભાગ કરી નાખો છું. અવિભક્તમ જ ભૂતેષુ વિભક્તમ એવ ચ સ્થિતમ. અવિભક્ત તત્વ જાણે વિભક્ત હોય એમ ભાસે છે. આ મારા મનમાં આ પ્રકારનું પરિવર્તન લાવવાનું છે. મારી દ્રષ્ટિમાં પરિવર્તન લાવવાનું છે. તેથી મારી ભાવનામાં પરિવર્તન લાવવાનું છે. આમ મારામાં રાગ દ્વેષ કહો, ઘમંડ કહો, અહંકાર કોઈ સ્થાન જ નથી. આ બધું અજ્ઞાનની ઉપજ છે. હું કંઈક છું વગેરે, ઘમંડ બધું અજ્ઞાનની ઉપજ છે, અવિવેકની ઉપજ છે. જે છે વાસ્તવમાં પરમાત્મા જે છે એનો જ અનુગ્રહ છે. એ પ્રકારે પણ જોઈ શકાય કે જે કાંઈ છે ઈશ્વરનો અનુગ્રહ છે. જે હરિ કરશે તેમાં હિતનું, આ વસ્તુને ભક્તિ કહેવાય. સ્વામી તમારા હિતનું કેમ કહેવાય, મેં નુકસાન હિતનું કેમ કહેવાય? ભગવાન નક્કી કરશે. ભક્ત એમ કે ઈશ્વરનો સંકલ્પ કામ કરી રહ્યો છે, માટે એ જે કે એ બરોબર છે. લઈ લીધું એનો સંકલ્પ તો બરોબર જ હશે. આપ્યું એનો સંકલ્પ. આમ ભક્ત છે શું ભગવાનને જ આધારિત છે. ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિ ધરાવનાર છે. ભગવાનનો સંકલ્પ છે, અને માટે પોતાનો સર્વ સંકલ્પ છે એ ભગવાનને ચરણે ધરી જાય છે. તો શું થાય? ક્યાંય વિરોધ જ નથી. જે જીવનમાં બન્યું એ બધું બરોબર જ છે. ઈશ્વર કરનારો છે ને. જો એને ઝૂંટવી લીધું, આ પેલા લઈ લીધું, એ ભગવાને સંકલ્પ કરાવ્યો એની પાસે, માટે આવું થયું. પેલા આપ્યું, ભગવાને સંકલ્પ કરાવ્યો માટે આપ્યું. આ ભક્ત આ પ્રકારે વિચાર કરતા હોય છે કે જે ભગવાનનો સંકલ્પ જ હશે. હમણાં સ્વામી પાપા રામદાસની મને ઈશ્વરની શોધમાં નાની ચોપડી વાંચે છે. જે બને તે આજે ભોજન નથી મળ્યું, ભગવાનનો સંકલ્પ, રામનો સંકલ્પ, એ જ બરાબર છે. આવું ભોજન મળ્યું એનો સંકલ્પ, ઠંડીમાં ઠૂંઠવા પડે એનો સંકલ્પ. સુખ દુઃખ જે કંઈ આવે આ બધું આપણા ભગવાન છે, મારા હિતમાં જ આપે છે. એની કૃપા જ છે. પીડા આવે જીવનની અંદર એને પણ ભગવાનની કૃપા માનવી. આ તો કેવા પ્રકાર, આનું નામ ભક્તિ, આનું નામ શરણાગતિ છે, આનું નામ ભગવાનનો સ્વીકાર છે જીવનમાં. બ્રિંગ ઈશ્વર ઇન્ટુ અવર લાઈફ. ઈશ્વરને આપણા જીવનમાં પ્રવેશ કરવા દેવો શ્રદ્ધા દ્વારા. આવી શ્રદ્ધા કે લઈ ગયો તો એનું કારણ છે મારા હિતમાં હશે. એટલે આ ભક્તના મનમાં કોઈ વિરોધ જ જન્મે નહીં. બધા ભક્તોના ચરિત્ર વાંચીએ ને તો આપણે આ જોવા મળશે કે એમને એટલો વિશ્વાસ છે, એટલી શરણાગતિ છે કે જે હરિ કરે એ મારા હિતનું જ છે. મને જે છે હરિ જ છે. અને તો પછી સર્વત્ર એને હરિના દર્શન થાય. પછી કુદરતના રૂપમાં હોય, જેના રૂપમાં હોય. સ્મરણ પણ હરિનું સ્મરણ છે, દર્શન પણ હરિના દર્શન છે. આમ હરિમય થઈ જાય. આ પ્રકારે પહેલા આપણે આ જગત રૂપે વ્યક્ત થયેલો પરમાત્મા એના મય થઈએ.
તો પછી જે નિર્વિશેષ પરમાત્મા છે એ આપણને અનુકૂળ બને. ઉપનિષદમાં કહેવામાં આવ્યું અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વભાવે ચોભયો અસ્તિત્વોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. આ પ્રકારે સવિશેષ પરમાત્મા છે એનું ભક્ત બનવું તો નિર્વિશેષ પરમાત્મા મારા પ્રસન્ન થાય, અનુકૂળ બને, આત્મરૂપે એને દર્શન આપે. યમે વૈશ્ય વૃણતે તેન લભ્ય તૈષા આત્મા વૃણતે તનુમ સ્વામ. જે ભગવાન આ પ્રકારે પસંદ કરે છે, ભગવાન જ છે એ સર્વ કરી રહ્યો છે, એનો સર્વ સંકલ્પ છે. છંદોગમાં કહો સંકલ્પમાંથી જગત જન્મ્યું છે, સંકલ્પથી જગતની સ્થિતિ છે, સંકલ્પમાં જગતનો લય છે, સંકલ્પ જ છે ઈશ્વરનો સંકલ્પ. આ બધી વસ્તુ આપણે માટે અઘરી જણાય છે, પણ છેલ્લા શ્લોકમાં જે પ્રકારે ઈશ્વર નિરૂપણ થયું એ નિરૂપણને આપણે વ્યાવહારિક જીવનમાં લાવીએ. અવિભક્તમ ચ ભૂતે વ્યક્તમ ચ સ્થિતમ ભૂતભર્તૃ. આ પ્રકારે વસ્તુને જીવનમાં લાવીએ તો એક અદ્વિતીય પરમાત્મા અન્ય કંઈ હોય જ નહીં. તો પછી કેવી રીતે મારા જીવનમાં પ્રવેશ કરાવવો, કેવી રીતે એને શરણાગત થવું. આ પ્રકારે મદભક્ત જે પ્રકારે આ શ્લોકમાં જ્ઞેયનું પરમાત્માનું નિરૂપણ કરવામાં આવ્યું એને જે પોતાને ઉતારે છે એટલા માટે પહેલા દ્રષ્ટિ પ્રદાન કરવામાં આવે છે. એ દ્રષ્ટિને જેનું ઉતારવે નામ ભક્તિ. પહેલા મનમાં આ પ્રકારનો નિશ્ચય જમણે કે આ જ બરોબર છે, સર્વનો આત્મા છે, મારો આત્મા છે, અદ્વિતીય છે જે છે. કારણ કે આ નામરૂપ મહત્વના છે ને, એ તો મિથ્યા છે. માત્ર સત્યની પરમાત્માને અભિવ્યક્તિનું માધ્યમ માત્ર છે. એ જેટલે હું છે મારા મનમાં દ્રઢ થાય એટલે હું છે આ નામરૂપ મહત્વ ઓછું થતું જાય, તો એમાં રહેલા ઈશ્વરનું મહત્વ વધતું જાય. આમ ઈશ્વર ધીમે ધીમે મહત્વનો બનતો જાય, નામરૂપ ધીમે ધીમે મહત્વ છોડતા જાય. મદભક્ત તદ વિજ્ઞાય મદભાવાય પદ્યતે. આ પ્રકારે જેનું નિરૂપણ કરવા એ જ્ઞાનનો વિષય બને. એટલે ભગવાને અહીંયા જે આ શ્લોકમાં પરમાત્મા નિરૂપણ કર્યું એ આપણે માટે સત્ય કેમ બને, એ જ્ઞાનનો વિષય ક્યારે બને, જ્યારે એ વસ્તુને જીવનમાં ઉતારવામાં આવે કે પરમાત્મા સર્વાત્મા છે. એટલે એનો અર્થ મારા માટે શું થાય? એનો અર્થ કે મારો નિશ્ચય કેવો હોવો જોઈએ, મારી ભાવના કેવી હોવી જોઈએ, મારા મૂલ્યો કેવા હોવા જોઈએ, મારું કર્મ કેવું હોવું જોઈએ, મારી ભાવનાઓ કેમ હોવી જોઈએ. એટલે આ પરમાત્માના સ્વરૂપ નિરૂપણ કરવા એ પ્રકારે મારા સમગ્ર વ્યક્તિત્વ આરનું પરિવર્તન લાવ. અનમ ભક્તિ. ભલે આપણે કદાચ ભજન વગેરે ભક્તિ કહેતા હોઈએ, પણ આ ભક્તિ છે. જે જ્ઞાન આપણને જે ઉપદેશ કરવામાં આવ્યો એ ઉપદેશને કેવી રીતે વ્યવહારનો વિષય બનાવવો. અત્યારે મારું જીવન છે એ બધા અજ્ઞાનથી વ્યાપ્ત છે, અવિવેકથી વ્યાપ્ત છે, કારણ કે એ પ્રકારના ખ્યાલ હું ધરાવતો હતો. હવે આ પ્રકારની દ્રષ્ટિ આપવામાં આવે, એ દ્રષ્ટિ પ્રમાણે મારા જીવનમાં કેમ પરિવર્તન લાવવું. આમ એક આમું સમગ્ર પરિવર્તન. અનમ ભક્તિ મદભક્ત એ તદ વિજ્ઞાય. તો હું ભગવાનને અનુકૂળ બનતો જાઉં. અત્યારે હું જાણે ભગવાનને પ્રતિકૂળ હોઉં, કારણ કે ભગવાન વિશે મારા જે કંઈ ખ્યાલ હોય તે જે પ્રકારની ભાવનાઓ મૂલ્યો મારા જીવનમાં આવી ગઈ છે જ્ઞાનને કારણે, એને કારણે જાણે ભગવાનનો વિરોધી છું. તો ધીમે 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 અજ્ઞાન દૂર થતું જાય, અવિવેક દૂર થતો જાય. મદભક્ત એતદ વિજ્ઞાય. ભગવાન કહે કે મારો ભક્ત છે એ આ જ્ઞાન પ્રાપ્ત કરે ને મદભાવાય, મારા ભાવને પ્રાપ્ત કરે. બ્રહ્મ એ વસન બ્રહ્મ અપ્યેતિ. મારો ભક્ત ભગવાન જ છે, જે પોતાને જીવાત્મા માણે વાસ્તવમાં પરમાત્મા છે. પણ એ વસ્તુ એને માટે ક્યારે જ્યારે વ્યવહારિક ક્યારે બને,
સત્ય ક્યારે બને? આ પ્રકારે પોતાના જીવનમાં મનમાં વસ્તુમાં પરિવર્તન લાવે. અત્યારે મારા બધા જે ખ્યાલો છે, હું જીવાત્મા છું, એ પરથી બધા રચાયેલા છે. આ જગત જુદું છે, આ ઈચ્છનીય છે, અનિચ્છનીય છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે. આ પ્રકારના મારા ખ્યાલો કે મારા નિશ્ચયો પર મારું જીવન અત્યારે રચાયેલું છે ને. અનેક પ્રકારના વિભાગને સત્ય માનીને જીવન રચાયેલું છે. ધીમે 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 આ વિભાગને જન્મતા જે બધા ખ્યાલો છે, એ દરેક ખ્યાલને તપાસવું, જે રીતે ભગવાન નિરૂપણ કરવામાં આવ્યું. અને આ પ્રકારનો ખ્યાલ ધરવા માટે મારી પાસે કોઈ કારણ છે કે માત્ર માની લીધેલું છે? આમ આ જ્ઞાનને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે મારા વ્યક્તિત્વમાં, મારી સમજમાં, સંકલ્પમાં, ભાવનાઓમાં, મૂલ્યોમાં, વ્યવહારમાં પરિવર્તન આણું. આમ નામ ભક્તિ. તો આ જ્ઞાન ધીમે ધીમે મારા માટે એક જીવંત વાસ્તવિકતા બનતું જાય. તો મત ભાવ આવ્યો પદ્યતે, ભગવાન કે તો એ મારા ભાવને, મારા સ્વરૂપને પ્રાપ્ત કરે. અર્થાત પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે ને, એ અનુકૂળ બનતું જાય. ભગવાન બેઠો છે ને, બોલતો નથી કશું, પણ ધીમે ધીમે બોલતો. ટૂંકમાં જેમ જેમ મારામાં પરિવર્તન આવે, અંતઃકરણ જેમ જેમ શુદ્ધ બનતું જાય, જેમ જેમ અંતર્મુખ બનતું જાય, તેમ તેમ ભગવાન જાણે કે ધીમે ધીમે પ્રગટ થતો જાય અને પોતે જ પોતાને જાહેર કરતો જાય કે હું જ બ્રહ્મ છું. મત ભાવાય ઉપપદ્યતે. આ પ્રકારે મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરે. આ સમગ્ર ઉપદેશ બધા શાસ્ત્રોનો, અને એ ભગવાને આ શ્લોકોની અંદર સંક્ષેપમાં સમાસતઃ સંક્ષેપમાં અહીંયા કહ્યો. આ પ્રકાર એક વિષય પૂરો કર્યો. આમ તો ક્ષેત્રજ્ઞની વાત કરી, જ્ઞાનમ જ્ઞેયની વાત કરી. હવે પ્રકૃતિ પુરુષની વાત કરશે. એટલે પેલો શ્લોક અર્જુન જાણે કે પૂછ્યો હોય, એ પ્રકારે એના ઉત્તરમાં જો ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય હોય તો એમાં આટલા વિષયોને ભગવાને ચર્ચા કરી. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય. હવે પુરુષ અને પ્રકૃતિ એ વિષયની ચર્ચા કરશે. આપણે આવતીકાલથી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.